નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત બેતરફી વધઘટ વચ્ચે નરમાઈનો ટોન રહ્યો છે. આજે સેન્સેક્સ 72 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી પણ 27 પોઈન્ટ ઘટીને આવી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં બેતરફી મોટી મૂવમેન્ટ આપણને જોવા મળી છે. નીચા મથાળે નવું બાઇંગ પણ આવ્યું છે, એટલે કે વેચાણો પણ કપાયા એવું પણ કહી શકીએ, અને ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. જે તેજીવાળા રહી ગયા હોય એમણે વેચ્યું છે, એટલે ડિપ્રેસ સેલિંગ પણ જોવાયું. પણ માર્કેટનો ટોન જે છે એ બેતરફી વધઘટ વચ્ચે નરમાઈનો રહ્યો છે. તો મિત્રો, આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, ટ્રમ્પના ટ્રેડ વોરના આજે શું સમાચાર આવ્યા છે નવા, અને યુક્રેન યુદ્ધની સમજૂતી થશે કે કેમ, એ અંગેની પણ આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. આજે ખાસ કરીને આઈટી સ્ટોક તૂટીને આવ્યા છે. આઈટી સેક્ટરનો ઇન્ડેક્સ આજે 3%થી વધુ તૂટીને આવ્યો છે. તો આઈટી સેક્ટરના શેરોમાં કેમ વેચવાલી આવી, તેની પાછળ કયું મજબૂત કારણ છે? તો આ બધા જ સવાલોના જવાબ આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ. અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે, સેન્સેક્સ અને નિફ્ટીના કેટલાક લેવલ હું તમને આપવાનો છું, એના ઉપર પણ ચર્ચા કરીશું. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત કરું છું. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 74,270ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂમાં એ વધ્યો 74,392 થયો, ત્યાંથી ઝડપથી તૂટી 73,598 થયો. એક તબક્કે 794 પોઈન્ટનું ગાબડું પડી ગયું હતું, જે સેન્સેક્સની હાઈ બની. ત્યાંથી એની લો બની, એમાં 794 પોઈન્ટ એ 800 પોઈન્ટ તૂટી ગયો હતો. પણ ત્યાંથી રિકવરી આવતા ટ્રેડિંગ સેશનને અંતે 74,000 ઉપર બંધ રહ્યો છે. એ અતિ મહત્વનું ટેકનિકલ લેવલ્સ છે, એટલે સાયકોલોજીકલ બેરિયર્સની ઉપર જ એનું ક્લોઝિંગ આવ્યું છે. 74,029.76 બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 72.56ની નરમાઈ દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,536 ખુલ્યો. શરૂમાં એ વધી 22,577 થયો, ત્યાંથી ઝડપથી તૂટી 22,329 થયો, અને ટ્રેડિંગ સેશનને અંતે નિફ્ટીમાં ખાસી એવી રિકવરી જોવા મળી અને 22,470.50 ઉપર એ બંધ રહ્યો છે. ગઈકાલના બંધની સામે 27.40ની નરમાઈ દર્શાવે છે. નિફ્ટીમાં પણ એ જ રીતની નરમાઈ જોવા મળી. હાઈથી 248 પોઈન્ટ તૂટી ગયો અને નીચા મથાળેથી 141 પોઈન્ટની રિકવરી આપણને જોવા મળી છે. એટલે બે તરફી ભારે વધઘટ છે. ઊંચા મથાળે વેચવાલી, તો નીચા મથાળે નવું બાઇંગ કે શોર્ટ સેલિંગ પણ જે હતું એ કપાયું છે. એટલે આ બે તરફી વધઘટ આપણને જોવા મળી છે. આજે નિફ્ટી બેંક નિફ્ટી છે એ 202 પોઈન્ટ પ્લસ 48,056 ઉપર એનું ક્લોઝિંગ આવ્યું છે. એડવાન્સ નેકલાઇન રેશિયો નેગેટિવ છે. 993 સ્ટોકના ભાવ વધ્યા છે, તેની સામે 1830 સ્ટોકના ભાવ ઘટ્યા છે, અને 139 સ્ટોક અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં 19 શેર વધ્યા છે અને 31 શેર ઘટ્યા છે. આજે 20 શેર 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ બંધ રહ્યા છે, અને 234 શેર છે એ 52 વીક લો નીચે બંધ રહ્યા છે. આજે 69 શેરમાં અપર સર્કિટ આવી અને 160 શેરમાં લોઅર સર્કિટ આવી. આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને આઈટીસી. સૌથી વધુ ગગડેલા શેર છે ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે અને TCS. તો મિત્રો, સતત અમેરિકાના ડાઉ જોન્સમાં વેચવાલી ચાલુ રહી છે, અને ગઈકાલે મંગળવારે તો સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. ડાઉ 478 પોઈન્ટ વધુ તૂટ્યો હતો અને 41,433 પર બંધ રહ્યો હતો. નેસ્ડેક, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર, આ તમામ ઇન્ડેક્સ ગઈકાલે અમેરિકાના તૂટીને આવ્યા હતા, કારણ કે ટ્રમ્પના ટેરિફ વોર જે છે એ કદાચ અમેરિકામાં મંદી લાવે, ફુગાવો વધીને આવે, વ્યાજ દરમાં વધારો કરવો પડે એવી સિચ્યુએશન ઊભી થઈ છે. ત્યાંના જેટલા બધા ઉદ્યોગપતિઓ છે બધાના હોલ્ડિંગમાં
ખાસ્સો એવો ઘટાડો થયો છે, કારણ કે યુએસનું સ્ટોક માર્કેટ જે રીતે તૂટ્યું છે અને જે બિઝનેસમેનો છે અમેરિકાના, એમને પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર બહુ મોટી અસર પડવાની છે ટેરિફને કારણે. એટલે અમેરિકાના બજારમાં ભારોભાર ગભરાટ છવાઈ ગયો છે. ભલે એશિયન બજારો ઉપર અસર પડે, એશિયન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝ ઉપર પણ અસર પડે નેગેટિવ, પણ તેટલી જ નેગેટિવ અસર અમેરિકાની ઇકોનોમી પર પડવાની છે, કારણ કે દરેક દેશ ટ્રમ્પ ટેરિફ લાદે તો એની સામે રેસ્પ્રોકેલ જેને કહેવાય કે એની સામે જેટલો ટેક્સ નાખ્યો ટેરિફ, એટલો જ ટેક્સ એશિયાના દેશો અને બીજા યુરોપિયન કન્ટ્રીઝ સામે ટેરિફ નાખવાના છે. એટલે અમેરિકાની એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંને મોંઘા થવાના છે. એટલે જેટલી અસર અન્ય કન્ટ્રીઝને થાય એટલી જ અસર અમેરિકાને પણ થવાની છે. તો મિત્રો, મહત્વના સમાચાર બીજા એક ઉપર નજર કરી લઈએ. તો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ બધી જે હલચલ થઈ એના પછી એમણે એવું કહ્યું છે કે આ એક પરિવર્તનનો દોર છે, કારણ કે અમે જે કરી રહ્યા છીએ તે બહુ મોટું પગલું ભરી રહ્યા છીએ અને એના કારણે અમે અમેરિકાનું ધન જે છે, અમેરિકાના પૈસા છે, એ અમે પાછા લાવીશું અને તેના માટે થોડો સમય જોઈશે. એટલે ટ્રમ્પ હજી મક્કમ છે કે આ પગલાં ભરવા માટે, અને એમણે સ્વીકારી લીધું છે કે પરિવર્તનનો દોર છે, દેશે થોડુંક સહન કરવું પડશે. એટલે આ એક વાત મહત્વની હતી, એ મેં તમને આપને જણાવી. બીજું, ટ્રમ્પ જેને કહેવાય કે ટ્રમ્પે કેનેડાથી જે આયાત થાય છે સ્ટીલ અને એલ્યુમિનિયમ, એની ઇમ્પોર્ટ પર 50% ટેરિફ લાદી દીધો હતો. એ હાલ તુરંત એમણે મુલતવી રાખ્યો છે અને પાછા હટી ગયા છે. એ પાછા આવતીકાલે યુએસ અને કેનેડાના અધિકારીઓની બેઠક મળવાની છે, એમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે. જો કે 25% ટેરિફ તો ઓલરેડી લાગુ થયેલો છે કેનેડા ઉપર. એટલે આ એક મહત્વના સમાચાર હતા. ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વોર અને ટ્રેડ વોર શરૂ કર્યું છે એની અમેરિકાની ઇકોનોમી ઉપર ઘેરી અસર પડવાની છે મિત્રો. એટલે બજારમાં હાલ અનિશ્ચિતતાનો માહોલ છે અને બજારમાં એક ભારે ભયનો માહોલ છે. એશિયાના તમામ માર્કેટોમાં આર્થિક અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ખુદ અમેરિકાના બજાર પણ હાલમ ડોલમ થઈ ગયા છે અત્યારે. કેટલાક ઇકોનોમિક પેરામીટર ઉપર નજર કરી લઈએ તો અમેરિકાનો જે ડોલર ઇન્ડેક્સ છે એ પણ 104ની નીચે રહ્યો છે. એ ભયજનક છે. 103.52 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો પણ 87.32 રહ્યો છે અને ક્રૂડ પણ $68.82 અને બ્રેન્ટ 69.88 ઉપર ચાલી રહ્યું છે. અમેરિકાના જે 10 યરના જે બોન્ડ છે એની યીલ્ડ છે એ પણ સતત ઘટીને 4.28% ઉપર આવી ગઈ છે. એટલે તમામ અમેરિકાના જે ઇકોનોમિક પેરામીટર છે તે આર્થિક અનિશ્ચિતતા ભર્યા છે અને બધા તૂટી રહ્યા છે. ડોલર પણ બીજા વિશ્વની કન્ટ્રીઝના ચલણ સામે ડોલર પણ નબળો પડ્યો છે. મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ તો સમાચાર છે, ગઈકાલે બજાર બંધ થયું ત્યાર પછી સમાચાર આવ્યા હતા કે ભારતી એરટેલે સ્ટારલિંકની હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા માટે સ્પેસ એક્સ સાથે સમજૂતી કરાર કર્યા છે. ભારતી એરટેલે કર્યા, તેની સાથે રિલાયન્સના જીઓએ પણ આ કરાર કર્યા છે. એનાથી ભારતને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે ભારતમાં પહાડી પ્રદેશ હોય, સમુદ્રનો વિસ્તાર હોય કે ત્યાં ઇન્ટરનેટ સેવાઓ બહાલ ન થઈ શકે અથવા ઇન્ટરનેટ સેવાઓ મળી ન શકે, કારણ કે ફાઇબર ઓપ્ટિકલ ત્યાં નાખવા, જમીનમાં નાખવા કે ઉપર નાખવા એ ખૂબ મુશ્કેલ હોય છે. એટલે આ સ્ટારલિંક અને હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવા માટે સ્પેસ એક્સ સાથે જે કરાર કર્યા છે તે સેટેલાઇટ થ્રુ દ્વારા આપણને ઇન્ટરનેટની સુવિધાઓ પહાડી પ્રદેશ ભારતના અને સમુદ્ર વિસ્તાર જે છે, દુર્ગમ વિસ્તાર છે, ત્યાં ઇન્ટરનેટની સેવાઓ આપણને મળી રહેશે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા મળી રહેશે. એટલે ભારત માટે આ એક ખૂબ મોટો પોઝિટિવ ન્યૂઝ છે અને કંપનીઓ માટે તો છે જ, એરટેલ અને જીઓ માટે, કારણ કે એ પણ એક સ્પેશિયલ પેકેજ જાહેર કરશે. એટલે આ એક નવા સમાચાર હતા. બીજા સમાચાર એ છે કે અદાણી ગ્રીન એનર્જીએ આંધ્રપ્રદેશમાં 250 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજનાનો પ્લાન્ટ શરૂ કરી દીધો છે અને કેટલાક રિલાયન્સ જીઓ અને એના ડેટા આવ્યા છે. રિલાયન્સ જીઓએ ડિસેમ્બરમાં 39.06 લાખ ગ્રાહકોને જોડ્યા છે, નવા ગ્રાહકો ઉમેરાયા છે 39.06.
અને નવેમ્બરમાં 12.12 લાખ નવા ગ્રાહકો હતા. તેની સામે ડિસેમ્બરમાં નવા ગ્રાહકોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે. તેવી રીતે ભારતી એરટેલમાં 10.33 લાખ નવા વધુ ગ્રાહકો જોડાયા છે. પણ નેગેટિવ ન્યૂઝ છે વોડાફોન આઈડિયા માટે. વોડાફોન આઈડિયામાં ડિસેમ્બર મહિનામાં 17.15 લાખ ગ્રાહકોને ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમાચાર પછી વોડાફોન આઈડિયાના શેરના ભાવ જે અત્યાર સુધીમાં એની હાઈ બન્યા પછી ટોટલ 64% તૂટી ગયા છે અને 7 રૂપિયાની આસપાસ એનો ભાવ આવી ગયો છે. બીજા મિત્રો સમાચાર એ છે કે છેલ્લા 2 મહિનાથી બજારમાં જે આર્થિક અનિશ્ચિતતાનો માહોલ છે, બજારમાં મંદીનો માહોલ છે, દરેક ઊંચા મથાળે વેચવાલી આવી રહી છે. તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં 26%નો ઘટાડો થયો છે. એમફીએ જેમ સ્ટોક માર્કેટનું નિયંત્રણ રાખતી સેબી છે એમ મ્યુચ્યુઅલ ફંડનું નિયંત્રણ કરતી એમફી છે, મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન્સ, એને ડેટા જાહેર કર્યા છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં 26%નો ઘટાડો જાન્યુઆરી મહિનામાં થયો છે. છેલ્લા 5 મહિનાની રકમ જોઈએ રોકાણની તો આ સૌથી મોટો ઘટાડો છે. એટલે આ એક ચિંતાજનક સમાચાર આપણા માટે કહી શકીએ. હવે જોઈએ મિત્રો કે આજના બજારમાં ખાસ કરીને આઈટી અને રિયાલિટી અને મેટલ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી. આઈટી ઇન્ડેક્સ 2.90% એટલે ઓલમોસ્ટ 3%ની આજુબાજુ તૂટી ગયો હતો. તો આઈટી સેક્ટરમાં કેમ વેચવાલી આવી? તો આઈટીનો જે મોટા ભાગનો બિઝનેસ છે એ અમેરિકા સાથે સંકળાયેલો છે. ટ્રમ્પ આવ્યા પછી આઈટી ઇન્ડેક્સ ખૂબ આઈટી શેરો જે ટેકનોલોજી સ્ટોક્સ છે એ પીક ઉપર હતા. ડોલર મજબૂત થયો હતો એટલે આઈટી સ્ટોક્સમાં એ વખતે નવું બાઇંગ પણ આવ્યું હતું. પણ ટ્રેડ વોર અને ટ્રમ્પના ટેરિફને કારણે હવે ડોલર પણ વિશ્વના તમામ ચલણો સામે તૂટ્યો છે ડોલર. એટલે આઈટી સ્ટોક્સમાં જે પ્રોફિટ માર્જિન આવવું જોઈએ એ નહીં આવે. બીજી તરફ આઈટીનો જે બિઝનેસ છે એને પણ અસર થવાની છે કારણ કે ટ્રમ્પે વિશ્વના અન્ય દેશો, એશિયાના, યુરોપના, દક્ષિણ આફ્રિકા તમામ દેશોના જે ટેરિફ લાદ્યો છે એને કારણે એના ટ્રેડ ઉપર મોટી અસર, નેગેટિવ અસર પડવાની છે. એટલે આઈટી સેક્ટરમાં આજે ભારે વેચવાલી જોવા મળી. ખાસ કરીને ભારતીય કંપનીઓમાં આજે ટોપ લૂઝર્સમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને ટીસીએસ આ બધી જ કંપનીઓ ટોપ લૂઝર્સમાં આજે ટોપ ઉપર છે. એટલે આઈટી ઇન્ડેક્સ આજે ખાસ્સો એવો તૂટી ગયો છે અને અમેરિકાની મંદીની અસર એ આઈટી અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટોક્સ ઉપર પડી છે. હાલ વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવવી વધારે હિતાવહ છે મિત્રો. ટ્રમ્પના ટેરિફ વોર અને ટ્રેડ વોરનું શું થાય છે આગળ ઉપર તે જોયા પછી જ આપણે નક્કી કરીશું. પણ હાલ ટેકનિકલ લેવલ જોઈએ. પણ મિત્રો હું તમને કહું કે છેલ્લા 3 દિવસથી બજારની જે સેશન છે આપણી ઇન્ડિયન સ્ટોક માર્કેટની એ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભલે બજારમાં વધઘટ જોવા મળતી હોય બે તરફી, પણ નીચા મથાળે નવું બાઇંગ આવી જાય છે, નવી લો બને છે. નવી લો બન્યા પછી માર્કેટમાં ખાસી એવી રિકવરી આપણને જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસના આપ ઇન્ડેક્સ કાઢીને જોજો, સેન્સેક્સ અને નિફ્ટી નવા લો બનાવે છે, ત્યાંથી પાછી રિકવરી જોવા મળે છે. એટલે આગામી દિવસોમાં 22,300 નિફ્ટીમાં સપોર્ટ લેવલ રહેશે. 22,300 તૂટે તો જ નવી મંદી સમજવી. અને 22,520નું એક મજબૂત રેઝિસ્ટન્સ છે નિફ્ટીમાં. 22,520 જો કુદાવે અને એની ઉપર 3 દિવસ બંધ આવે તો બજારમાં મંદીનો ટ્રેન્ડ છે, જે હાલ જે નરમાઈનો ટ્રેન્ડ છે એ પૂરો થયેલો સમજવો અને પછી તમે નવું બાઇંગ કરી શકો. મિત્રો કેટલાક મહત્વના ડેટા પણ આવવાના છે. આજે ભારતનો રિટેલ મોંઘવારીનો દર જાહેર થવાનો છે અને આજે મોડી રાત્રે અમેરિકામાં પણ મોંઘવારીના આંકડા આવવાના છે. અને યુક્રેન સાથે રશિયાની જે યુદ્ધ ચાલી રહ્યું છે તો યુક્રેન યુદ્ધ વિરામ કરે છે કે કેમ અને એની પણ મિટિંગોનો દોર ચાલી રહ્યો છે, એના ઉપર પણ નજર રાખવી પડશે. એટલે આ એક મહત્વના સમાચાર હતા. એટલે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ હજી બે તરફી વધઘટનો રહેવાનો છે કારણ કે ટ્રમ્પ હજી એટલા જ મજબૂત છે કે ટ્રેડ વોર નાખ્યા પછી એમણે જે ઇન્ટરવ્યૂ આપ્યો એમાં એમણે એમ કહ્યું છે કે આ પરિવર્તનનો દોર છે એટલે આવી વધઘટ અને આવું બજારમાં મૂવમેન્ટ તો થવાની છે. એટલે મિત્રો આપણે ત્યાં સુધી આપણે વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવીએ. ત્યાં સુધીમાં લગભગ 15 દિવસમાં આ બધું પિક્ચર ક્લિયર થઈ જાય પછી આપણે નવું કમિટમેન્ટ કરીશું. એટલે આ વિડીયોની માહિતી આટલે અટકાવીએ.
અને આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.